સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌરી ભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી જ્ઞાન ગરીબી કો અંગ ભાગ 1 તારીખ 18/1/2024. જ્ઞાન ગરીબી જાહી કો, જ્ઞાન ગરીબી જાહી કો, તાહી ન તન અભિમાન, તાહી ન તન અભિમાન, મુક્ત કહે મુનિ બ્રહ્મ હો, ભજત સદા ભગવાન, ભજત સદા ભગવાન. મુક્તાનંદ સ્વામીએ અનેક પ્રકારના વિષયો પર વિવેક ચિંતામણી ગ્રંથમાં વિવેચન કર્યું. એમાં આ જ્ઞાન ગરીબી આપણે વાંચ્યું ના હોય, સાંભળ્યું ના હોય એવો આ વિષય છે. જ્ઞાન ગરીબી કો અંગ.
સ્વામી કહે છે જ્ઞાન ગરીબી જાહી કો તાહી ન તન અભિમાન. આ શબ્દ જે છે જ્ઞાન ગરીબી, એ પહેલી દ્રષ્ટિએ એમાં જ વિરોધાભાસ લાગે તમને. જ્ઞાન જ્ઞાન એટલે ભાર લઈને જ બધા ફરતા હોય, એમાં ગરીબીના કોઈ ચાન્સ નથી. જે જ્ઞાન શબ્દ આપણે સાંભળીએ, એ સાંભળતાની સાથે આપણા મગજમાં જુદી જુદી વિચારધારાઓ દોડવા માંડે. જ્ઞાન એટલે સમૃદ્ધિ, જ્ઞાન આવે એટલે એમાં સમૃદ્ધિ હોય. જ્ઞાન એટલે મહાનતા, જ્ઞાની માણસ મહાન હોય. જ્ઞાન એટલે સન્માન, વિદ્વાન સર્વત્ર પૂજયેત એમ કે છે. એ જ્ઞાન છે એ બધે પૂજાય, સન્માન થાય, એનો પૂજ્ય ભાવ થાય. આ બધા જ્ઞાન સાથે જોડાયેલા લક્ષણો છે. હવે મુક્તાનંદ સ્વામી એમને જુદી વાત કહેવી છે. જેમ કોઈ પણ વસ્તુ ભારવાળી હોય એ નીચે આવે, હલકી વસ્તુ ઉપર જાય. એ જેનામાં ભગવાનનું જ્ઞાન સ્થિર થયું હોય અને એ જ્ઞાન થયા પછી જેને વિજ્ઞાન થાય તો એને શરીરનું અભિમાન જતું રહે એનામાંથી. અને મુક્ત કહે મુનિ બ્રહ્મ હો. મુનિ બહુ બોલે નહીં, એ જ્ઞાની હોય. બહુ બોલ કરતા હોય તો સમજવાનું કે અંદર અધૂળો ગળો છલકાય ગળો, એવી વાત છે. એટલે જ્ઞાની જે થાય એ બધું જ્ઞાન જેને સંપાદન કર્યું એ પછી મૌન થઈ જાય. જો જાનત હૈ વો કહત નહીં એમ કીધું. જે જાણે છે એ પછી સાયલન્ટ થઈ જાય. એ જેને જાણ્યું એ જ્ઞાનને પછી એ વિજ્ઞાનમાં લઈ જાય ને એ વિજ્ઞાનના પ્રમાણે જે જ્ઞાન થયું એને અનુસરે અને ક્રિયા કરવા માંડે. ભજત સદા ભગવાન, એનું રિઝલ્ટ ત્યાં આવીને ઉભું રહી ગયું. આ બે લાઈનની અંદર મુક્તાનંદ સ્વામીએ અધ્યાત્મના બધા ઉકેલ કર્યા. આ જ્ઞાનની એક બાજુ છે કઈ કે આપણને એમ થાય કે જ્ઞાન જેને થાય એટલે હવા હોય, પરંતુ બીજી બાજુ સાચા અર્થમાં જ્ઞાન જે છે આપણને ડાઉન ટુ અર્થ લઈ જાય, એકદમ નીચે લઈ જાય. જ્ઞાન જેમ 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 જ્ઞાન થતું જાય, જેમ વચનામૃતમાં કહ્યું કે જેમ ભગવાનનું પુરુષોત્તમપણું જણાતું જાય, એ સ્થિર થાય આપણા હૃદયની અંદર, તેમ તેમ આપણા જીવની અંદર સ્વામી સેવક ભાવની દ્રઢતા થતી જાય. એવું એમ કે દાસત્વપણું તો હાલ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને વિશે છે, એમ સ્વામિનારાયણ ભગવાને એની સહી મારી, એના પર એન્ડોર્સમેન્ટ કર્યું. એ મુક્તાનંદ સ્વામી અને એક ગોપાળાનંદ સ્વામી, આ બંને સમર્થ સંત છે, પરંતુ એ સંતોને એ ખબર છે કે આ સામર્થ્ય આવી ક્યાંથી, એ જ્ઞાન છે એમને. એટલે એમના તમે જ્ઞાન વાંચો, સાંભળો તો એમાં તમને ભગવાન પ્રત્યેનો સ્વામી સેવકનો ભાવ એ છલકાતો તમને જોવા મળે, જે તમને નીચે લઈ જાય, એટલે તમને દાસત્વ તરફ લઈ જાય. એ સાચું જ્ઞાન છે. જ્ઞાન હોય એ હુકારા કરતું હોય, પરંતુ જ્યારે જ્ઞાન ઉપર ભક્તિ સવાર થાય અને ભક્તિમાંથી માણસ ઉપાસના તરફ જાય, એટલે એનું જ્ઞાન એકદમ સ્થિર થઈ જાય અને પરમાત્માના સ્વરૂપમાં એ સ્થિર થાય. અને પછી પરમાત્મા જેના હૃદયની અંદર સ્થિર થયા હોય એવા જે જીવ, એવા જે ભક્ત, એને વિશે એ દાસત્વનો ભાવ રાખે. એ આ પાઠ રોજે જ ભણવાનો આપણે. તવ દાસન કો દાસ, તવ દાસન કો દાસ. પણ જેવા મંદિરમાં જાય કોહણી મારીને દર્શન કરવા ઊભા થઈ જાય,
એ પાછું દાસન કો દાસ ત્યાં જતું રહે. એટલે આ જ્ઞાન જે છે એ આપણી સાથે ને સાથે ચાલવું જોઈએ, નહીં તો એ તમને ભગવાનનો માર્ગ દેખાડે નહીં. એટલે સાચું જ્ઞાન કોને કહેવાય? તો કે જે નિર્માનીપણાનો સાક્ષાત્કાર કરાવે અને પછી ભગવાનમાં જોડે, એ સાચું જ્ઞાન કહેવાય. અને જ્ઞાન ગરીબી કહેવાય. ગરીબી ગરીબ માણસ જેને કહે છે ભાઈ સાહેબ તમે કહો એમ, તમે જેમ કહો એમ માન્ય રાખવું, એ ગરીબી છે. એટલે ઝૂકી જવું એ એમ કે ભગવાનના ભક્ત જે છે, ભગવાનના સત્સંગમાં ઝૂકવાની વાત છે. ત્યાં ગરીબી લાવવાની. જે ગરીબ થઈને રહે, દાસાનું દાસ થઈને રહે, તો સમજવાનું કે એનામાં સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન સ્થિર થયું. અહીં સ્વામી જ્ઞાન ગરીબી એવો શબ્દ વાપરે છે. બહુ જ જવલ્લે વાંચવા સાંભળવા મળે એવો આ શબ્દ છે. પહેલી દ્રષ્ટિ જુઓ તો જ્ઞાનને ને ગરીબીને કોઈ સંબંધ ના દેખાય, પરંતુ ગરીબી અર્થાત દાસત્વ એ જ્ઞાનનું ફળ છે. કોઈનામાં જ્ઞાન જે છે સ્થિર થયું, એનું ફળ કયું? તો કે દાસત્વનો માર્ગ પકડે તો સમજવાનું કે એનામાં ભગવાનનું જ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં સૌને દાસત્વ વધે એવું જ્ઞાન આપ્યું. હવે બધાને આ જ પાઠ શીખવાડ્યો શ્રીજી મહારાજે. કેમ? કે ભગવાનના ભક્ત, ભગવાનના સંત, એની આગળ માન રાખવું નહીં, સત્સંગમાં માન ટળે ભાવે રહેવું. આ બધી વાત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને શીખવાડી. શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 12મા વચનામૃતમાં કહ્યું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. હવે જેને કલ્યાણની ઈચ્છા હોય કે પછી મારે કશું કરવાનું જ ના રહે, તો એણે સત્સંગમાં આવ્યા પછી કોઈ પ્રકારનું માન રાખવું નહીં. આ પહેલામાં પહેલો થંબ રૂલ, મુદ્રાલય, કે માન રાખવું નહીં. એ માન કયું? તો કે જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. આ સમજવાનો સિદ્ધાંત આટલો જ છે. કયું? કે પહેલામાં પહેલું ભગવાન શું કહે છે? ઉચ્ચ કુળમાં જન્મ મારો થયો, ઊંચે કુળ અવતાર લઈને કહે શું સારું કીધું જી, લખ 84 કેરું લગણું તાણી માથે લીધું જી. એમ બ્રહ્માનંદ સ્વામીએ કીધું. ઊંચા કુળમાં અવતાર થયો એ પતી જતું નથી, એ તમારો એક અર્ધ સત્ય છે. પણ પછી ઉચ્ચ કુળમાં અવતાર ધારણ કરીને એના ઉચ્ચ કુળના જે આદર્શ હોય એ પ્રમાણે પરમાત્માનો યોગ કરીને, પરમાત્માના વચન પ્રમાણે ક્રિયા કરીને જીવન જીવો, તો તમને ઊંચા કુળમાં જન્મ્યા એની સાર્થકતા થાય. તમે ગમે ત્યારે ઉચ્ચ કુળમાં જન્મ્યા, પણ જ્યારે વિમાનમાં બેસવાનું થાય તો ઉચ્ચ કુળમાં જન્મ્યો છું એ ચાલતું નથી, ત્યાં પૈસાની જરૂર પડે. એમ પરમાત્મા તરફ જવાનો જે માર્ગ, એમાં જ્યારે જ્ઞાન ગરીબી આવે તો જ પરમાત્મા તરફ જઈ શકાય છે. પછી હું ધનાઢ્ય છું, ગમે એવો પૈસાવાળો હોય તો પૈસા ત્યાં કામ લાગતા નથી. હું રૂપવાન છું, ગમે એવો રૂપાળો હોય તો પણ ત્યાં આગળ એ ચાલે નહીં. અને હું પંડિત છું, અહીંયા જ્ઞાનીનો સંદર્ભ છે. એટલે પંડિત એટલે હું બધું જાણું છું, પાઠ બધા મને મોઢે છે, બધી વસ્તુ મને ખબર છે. એવી જે પંડિતાઈની જે આખી વાત છે, એ પંડિત છું એવું પણ આપણને માન રહેવું જોઈએ નહીં. કેમ? કે જ્ઞાન જે છે એ હંમેશા ઉછીનું જ હોય છે, પોતાનું ના હોય. ગમે તે આપણે બોલીએ, વાંચીએ, તો કોઈ કથા કરે તો એ વચનામૃતના મુદ્દા હોય, ભક્ત ચિંતામણીના મુદ્દા હોય, પુરુષોત્તમ પ્રકાશના સિદ્ધાંત હોય, નિષ્કુળાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, એમાંથી જ લીધેલું હોય. કાં તો વેદનું હોય, ઉપનિષદનું હોય, ગીતાનું હોય, રામાયણનું હોય, ભાગવતનું હોય. એ બધી વસ્તુ જ્ઞાન આવ્યું એટલે બીજેથી આપણે ડેટા લીધેલો છે, એ આપણો નથી. આપણે તો એને
સહેજ સાફ સુથરું કરી અને કોકને પીરસીએ છીએ એટલી જ વાત, પણ એ કન્ટેન્ટ આપણું નહીં, મૂળ તત્વ એ પરમાત્માનું છે. એટલે એમ કે એવું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. આ અઘરો વિષય આ છે. સત્સંગી હોય એમાં આપણે નર્યો ધંધાવાળા હોય, પૈસાવાળા હોય, વ્યવહાર મોટા હોય, એની સાથે સંબંધ રાખીએ, પણ એ તો આ લૌકિક વસ્તુ છે. પરંતુ લોક વ્યવહારની અંદર જે લૌકિક વસ્તુ હોય એ મોટો કહેવાય, પણ ભગવાનના માર્ગમાં, સત્સંગના માર્ગમાં જે વધારે માળા કરતો હોય, જે વધારે વચનામૃત વાંચતો હોય, જે વધારે દંડવત કરતો હોય એ મોટો છે. એમ સમજીને આપણે એવા જે સત્સંગી હોય એ ગરીબ હોય તો પણ એના દાસાનો દાસ થઈને રહેવું. આ બધા પાઠ સ્વામિનારાયણ ભગવાને શીખવાડેલા છે. આ વાત કીધી. હવે આ શ્રીજી મહારાજે આ સત્સંગ પ્રવર્તાવ્યો એમાં એમણે જે વચન કયા હોય એ પહેલા એમણે અણી શુદ્ધ પાડ્યા હોય. આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ગરીબ સત્સંગી હોય એના પણ દાસાનું દાસ થઈને રહેવું, એ મહારાજ બોલ્યા. પરંતુ આ વાતને એમણે અણી શુદ્ધ પહેલા પાડી હોય ને પછી એ વચનામૃતમાં બોલાઈ હોય. તો એ પાડી હોય ને પછી પડાવી હોય. શ્રીજી મહારાજના બે વસ્તુ હોય. આપણે તો પાડવાની જ વાત પહેલી, એમાં તો આપણે ડિસ્કાઉન્ટ થઈ જાય. પડાવવાની વાત તો બહુ આગળ રહી. તો એમનું પોતાનું પાડ્યું ના હોય અને બીજાને કહ્યું હોય એવું એક પણ વચન વાંચવા કે સાંભળવા આપણને મળે નહીં. શ્રીજી મહારાજ ગરડા મધ્યના 28મા વચનામૃતમાં કહે છે, જો આ જ્ઞાન ગરીબી શબ્દ આવ્યો, એક જ શબ્દ છે, પરંતુ એના સંદર્ભ જુદા 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 થાય. એ વચનામૃતમાં આપણે જોઈએ તો જ તમને એના ઉકેલ મળે. તો એમાં મહારાજ કહે છે કે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. જો ખરેખરો ભક્ત કીધો. ખરેખરો ભક્ત એટલે શું? કે જેના મનમાં, જેની બુદ્ધિમાં, જેના ચિત્તમાં, જેના અહંકારમાં સ્વામિનારાયણ 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 એવો વ્યાપ થયો હોય, જેની ઇન્દ્રિયો સ્વામિનારાયણ ભગવાનમાં જોડાયેલી હોય, એ ખરેખરો ભક્ત કહેવાય. તો એવો જે ભક્ત હોય તો એ ભક્તનો પણ હું ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. જો ભક્ત વત્સલાય નમઃ, એ ભગવાન જે છે ભક્ત વત્સલ છે, ભક્તની ઈચ્છાને પૂરી કરે છે. ભક્ત ભગવાનની ઈચ્છા પૂરી કરે, પરંતુ ભક્ત જ્યારે પરમાત્માના આકારનો અનુસંધાન કરે પછી ભગવાન જે છે એ એની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. એક વખતે સ્વામિનારાયણ ભગવાન માળા ફેરવતા હતા. તો ભગવાનને કોકે પૂછ્યું કે મહારાજ, અમે તો જાણીએ તમારી માળા ફેરવીએ, તમે પરમાત્મા છો, પણ તમે કોની માળા ફેરવો છો? તો કે મહારાજ કહે છે કે હું મારા ભગતની માળા કરું છું કહે છે. હવે આ વાતનો પછી ફોડ પાડ્યો. એ ભગતની માળા એટલે શું? કે ફલાણા ગામમાં ફલાણો ભગત છે, એ મારું ભજન કરે છે. ફલાણા ગામમાં ફલાણો ભગત છે, એ મારું ભજન કરે છે, મારામાં નિષ્ઠા રાખે છે, એ મારા વચન પ્રમાણે રહે છે. આમ હું ભગતનું પણ અનુસંધાન રાખું છું. આ સ્વામિનારાયણ ભગવાન, એમનામાં જે ભગવાનપણું છે, પુરુષોત્તમપણું છે, પરંતુ એમનામાં જે જ્ઞાન જે છે એ જ્ઞાનની પરાકાષ્ઠા કઈ છે કે એમને જે ભજે છે એને પણ એ માનથી જુએ છે. અહીંયા જ્ઞાન ગરીબીનો સંદર્ભ બેઠો. એ જ મારે વિશે મોટો ગુણ છે. જોઈ ભગવાનને વિશે મોટો ગુણ કયો? તો કે ભગવાન ભક્તની પાછળ પાછળ જાય, ભક્તની પણ એ રક્ષા કરે. ભક્તની પણ ભૂલા ભગત જે હતા એને ડાબું જમણું જાણે નહીં, એની પાસે અટકળ કરતા અને આવડે નહીં, પણ એમ કે મારે સ્વામી શબ્દ વાપર્યો, મારે સ્વામી સહજાનંદજીના દર્શન કરવા જવું છે. તો ઘેરથી નીકળી પડ્યા. હવે એની પાસે વાટ ખર્ચીનું કશું નહીં, ખાવાનું કશું લીધેલું નહીં. અને પછી એ મહારાજ ભુજમાં હતા તો એ તો રસ્તે પકડી લીધો એમણે. એના અંદરથી વેગ આવ્યો. ભગવાનના ભક્ત હતા, એ ભોળા હતા,
નિર્મળ મનવાળા હતા અને ભગવાનને વિશે નિષ્ઠાવાળા હતા. તો ભગવાને જોયું કે આ ભૂલો ભગત ભટકાશે એટલે ભગવાને બ્રાહ્મણનો વેશ લીધો અને બ્રાહ્મણનો વેશ લઈ અને જુદી જુદી જગ્યાએ મહારાજે એને વિસામો કરાયો. કોઈક જગ્યાએ પગ દુખતા હોય તો ડાબી આપ્યા, ભગવાન એને જમાડ્યા. બધી શુશ્રૂષા સ્વામિનારાયણ ભગવાને એની કરી. પછી ભુજનગરના પાદરે લાવીને મૂકી દીધા અને કીધું કે આ રસ્તે ચાલ્યા જાઓ, તમને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થશે. પછી ભૂલા ભગત ગયા અને ભગવાનને પગે લાગીને બેઠા કે ભૂલા ભગત તમે અત્યારે ક્યાંથી? તો કે મહારાજ મને તમારા દર્શનની ઈચ્છા થઈ. તો કે છે કે તમે ક્યાંથી આવ્યા કે છે? તો કે મને ખબર નથી, પણ એક બ્રાહ્મણ મને આવીને મૂકી ગયા ભુજના પાદર સુધી. પછી ભગવાને બધી એધાણી આપી કે આવું સરોવર આવ્યું હતું બરાબર? તો કે હા. અહીંયા તાપણું કર્યું હતું કે બરાબર? તો કે હા. અહીંયા તમને ખીચડી જમાડી બરાબર? તો કે હા. અહીંયા તમને પગ દુખતા હતા ડાબી આલા ખરી વાત? તો કે હા. તો કે અમે હતા. ભગવાન કે છે અરે રે મહારાજ તમે મારી આટલી બધી સેવા કરી. આ સ્વામિનારાયણ ભગવાન, જે સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી મુક્તો જેની આરાધના કરે, ઉપાસના કરે, એ સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તની પણ આવી સેવા કરી શકે છે. કેમ? તો કે જ્ઞાન ગરીબીની આ વાત છે. એ એમ કે મારે વિશે મોટો ગુણ છે ને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. આ વાત મુદ્દો અહીં આવે છે. આપણે સત્સંગમાં આપણે આવ્યા, આપણી પાસે ગમે એવી સિદ્ધિ હોય, આપણે ગમે એવા જ્ઞાની હોઈએ, આપણે ગમે એટલું ભજન કરતા હોઈએ, આપણામાં ગમે એવો વૈરાગ હોય, ગમે એટલી વસ્તુ હોય, પરંતુ ભગવાનના ભક્ત જે છે એની સામે આપણે દાસત્વ થઈને ના રહીએ તો આપણામાં બીજા બધા જેટલા ગુણ જે છે એ શોભતા નથી. ગમે એટલી મોટપ હોય પણ આ નિર્માની પણ આગળ એ બધી મોટપ ફોક થઈ જાય છે. આ સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો કે જાકો ધ્યાન ધરત બ્રહ્મ અક્ષર મહાપુરુષ મહામુક્ત મુનીશ્વર. એટલે એમ કે જેનું ધ્યાન બ્રહ્મ હોય, અક્ષરાધિક મુક્તો જેનું ધ્યાન કરે છે, મહાપુરુષ મહામુક્તો અને મુનીશ્વર મોટા મોટા મુનિઓ જેનું ધ્યાન કરે છે, એવા સ્વામિનારાયણ ભગવાન એ ભૂલા ભગતની સેવા કરે છે. અને એ કહે છે કે હું મારા ભક્તનો પણ ભક્ત છું. એ વાત આપણે આ વાતમાંથી શીખવા જેવી છે. શ્રીજી મહારાજ જ્યારે એવું કહેતા હોય તો આપણે તો એ પાડે જ છૂટકો. અને ભગવાને કહ્યું કે એ મોટા જે બધી તમારી શોભે ક્યારે? તો કે જ્યારે તમે સત્સંગમાં દાસના દાસ થઈને રહો, તમે દાસ ભાવે રહો, માનને ટાળીને ભગવાનનું ભજન કરો, તો એ જ તમારા ગુણ જે છે એ સત્સંગમાં શોભે. આ વાત સત્સંગમાં શીખવા જેવી છે. આપણામાં સ્વામિનારાયણ ભગવાનના સાચા જ્ઞાનનો પ્રકાશ થયો એ ક્યારે તમને ગણાય? તો જ્યારે સત્સંગમાં દાસાનું દાસ થઈને રહીએ ત્યારે. દાસાનું દાસની તો વાત જ ક્યાં રહી? સભામાં પહેલી લાઈનમાં બેસવાની જ જેને લાલસા હોય, સત્સંગમાં જ્યાં ત્યાં આપણે માન ખોરતા હોય, મોટપ ખોરતા હોય, તો એ આપણે ભગવાન પાસે જઈ શકવાના નથી. એ માનને પહેલું છોડવું પડે. મુક્તાનંદ સ્વામીએ આ જ્ઞાન ગરીબી કો અંગ એ વિષય લખ્યો. એનું કારણ એ છે કે એમનામાં શ્રીજી મહારાજના જ્ઞાનથી ગરીબી દ્રઢ થયેલી હતી. એમનું જે જીવન હતું એમાં ગરીબાઈ એટલે દાસત્વ ભાવ એ એમને સ્થિર થયેલો હતો. એ બહુ જ એમના ઘણા પ્રસંગો છે મુક્તાનંદ સ્વામીના, એ જ આ લખી શકે. આપણે તો કોકનું વાંચેલું હોય એને ગોખી લાવીએ અને પછી કોકને કહીએ, એ વાત અહીંયા નથી. આ મુક્તો જે જીવે છે એ જે લખે છે અને એની આગળ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એમની કલમ દ્વારા એ લખાવે છે. એ બહુ મોટી વાત છે. એ નંદ સંતોના જે ગ્રંથ એ સાક્ષાત્કાર કરેલા ગ્રંથ છે. એની અંદર બીજી કોઈ વાત આવે જ નહીં એવા આ સંતોના વિષય છે. તો મુક્તાનંદ સ્વામીએ ઘણા અનુભવ કરેલા છે અને પછી એમનામાં દાસત્વ આવેલું છે.
એમણે જે કીર્તન લખ્યું કે સાંભળ બેની હરી રીજાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો દાસી થઈને રહેજે દીન દયાળની જો નીચી ટેલ મળે તો માને મોટા ભાગજી. આ બધી વાત મુક્તાનંદ સ્વામીએ લખી. એમના જીવનના તો ઘણા પ્રસંગ છે, એને આપણે નથી લેવા કારણ કે બહુ લાંબુ થાય. પરંતુ એમણે જે જ્ઞાન કર્યું એ જ્ઞાનનું પરિણામ શું છે તો કે એ જ્ઞાનને એ જીવે છે. એના કારણે જ એ આટલી વાત લખી શકે. સ્વામી કહે છે કે મુક્ત કહે મુનિ બ્રહ્મ હો ભજત સદા ભગવાન. આ જ્ઞાનની પરાકાષ્ઠા શું તો કે જ્યારે પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન આપણને દ્રઢ થાય પછી એના વિશે આપણને અહોભાવ થાય. એ અપારના અપાર જણાય ભગવાન. એ ભગવાન અપાર જણાય તો એ ભગવાનને જે ભજે છે એને વિશે પણ એને મુક્તપણાનો ભાવ આવે. એ ભગવાનના ભક્ત છે. કોઈ પણ ભક્ત હોય એના દેહનું આચરણ જોઈને એને આપણે મૂલવવો નહીં ક્યારેય. કેમ તો કે એ ભક્ત જે છે એ પ્રાકૃતિક છે, એ પ્રાકૃત ભક્ત છે. પ્રાકૃત એટલે એની પ્રકૃતિ પ્રમાણે ચાલે, પરંતુ એનામાં જે સ્વામિનારાયણ ભગવાન રહેલા છે એ પ્રાકૃત નથી, એ દિવ્ય છે, એ સર્વોપરી પરમાત્મા છે. એ જે મંત્ર બોલે છે સ્વામિનારાયણ મંત્ર, એ મંત્ર પણ સર્વોપરી છે. એ જે શાસ્ત્ર વાંચે છે એ શાસ્ત્ર પણ સર્વોપરી છે, એ પ્રાકૃત નથી. એટલે એને વિશે ક્યારેય આપણને પ્રાકૃત ભાવ આવવો જોઈએ નહીં તો એ તમને સત્સંગમાંથી પાડે. જ્યારે એમ કે ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય તો સ્વામી કહે છે કે બ્રહ્મ હો ભજત સદા ભગવાન. એ જ્યારે ભગવાનના સ્વરૂપમાં એની સ્થિતિ થાય ત્યારે દેહ અને જગતમાંથી વૃત્તિને પાછી વાળી અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાયેલા રહે તે બ્રહ્મ કહેવાય. આવા મહાપુરુષો એમની વૃત્તિઓનો હોમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં કરે છે. મુક્તાનંદ સ્વામીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો, એમનું જ્ઞાન એને લખ કર્યું. એમનાથી કલમ પકડાય એવી નથી અંતિમ અવસ્થામાં, તો પણ એમણે લખવાનું કાર્ય મૂક્યું નહીં. કેમ કે સ્વામિનારાયણ ભગવાને એમને આજ્ઞા કરી હતી કે તમે આ જીવન પર્યંત અમારા લીલા ચરિત્ર અને સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર એને તમે લખજો. આ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. એની વૃત્તિની અંદર સ્વામિનારાયણ ભગવાન સિવાય કશું રહે નહીં. એ સાચા અર્થમાં બ્રહ્મ કહેવાય. તો એમના લખાણ જે છે એને આપણે વાંચીએ તો એ એમના બ્રહ્મત્વનું પ્રમાણ છે. એ સ્વામીએ કીધું ને કે મુક્ત કહે મુનિ બ્રહ્મ હો ભજત સદા ભગવાન. સદાની વાત કરી છે. આપણે જે ભગવાન ભજવાનો જે કાર્યક્રમ આપણો જે છે એ સવારે બહુ જોર મારે તો 15 મિનિટ, અને જો વહેલું જવાનું હોય તો પૂજા ખોલીને બંધ થઈ જાય અને ઉપડી જાય કે મારે મોડું થાય છે. આપણે સદામાં આવીએ જ નહીં, પણ ભજત સદા. આપણા જીવનની દરેક ક્રિયાની અંદર ભજન વણવાનું. ક્રિયા ના કરવી એવી વાત નથી, પણ એ ક્રિયાનો યોગ જ્યારે પરમાત્મા સાથે કરીએ તો એ બ્રહ્મત્વ તરફ લઈ જાય. તો મુક્તાનંદ સ્વામી લખ્યું કે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી, તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નો તેને પ્રમાણી. એ બ્રહ્મત્વ જેનામાં હોય એ કેવા હોય? ભગવાનનું જ્ઞાન જેને સ્થિર થયું હોય, જેનામાં જ્ઞાન ગરીબી આવી હોય, એ કેવા હોય? તો કે છે કે આ જગતનો વિસ્તાર જ્યાં સુધી જોવે ત્યાં એમ કે મૃગ તૃષ્ણા પાણી, એ મૃગ જળ છે, ઝાંઝવાનું પાણી છે, એ પાણીનો આભાસ છે, પણ પાણી એમાં નથી. એમ આ કુટુંબ છે, આ સમાજ છે, આ સગાવાલા છે, એ બધાની સાથે આપણે રહીએ, પરંતુ આપણું લક્ષ્ય એક પરમાત્માના આકારમાં રહેવું જોઈએ. આપણું ધ્યાન પરમાત્મા તરફ રહેવું જોઈએ. તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું તેને પ્રમાણી. મહામુનિ જે હોય એમાં એને મોહ થાય
નહીં. અને સ્વપ્નની અંદર જેમ કોઈ વસ્તુ તમને પ્રાપ્ત થઈ, પરંતુ આપણે જ્યારે ઉઠીશું ત્યારે આપણી સાથે આવવાનું નથી. એટલે આ બધી વસ્તુ સ્વપ્ન તુલ્ય એમ એમને કીધી. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી, જીવન મુક્ત જોગિયા અંતરે અરોગી. જેના અંતરમાંથી રોગ કહેતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા, આટલા બધા ડિસીઝ છે આપણી અંદર. એ કેમ તમને રહેવા દે? એ હકે રહેવા જ ના દે. તો એમ કે છે એ અંતરમાં અરોગી થાય અને જીવતા જ મુક્તની સ્થિતિમાં જે રહેતા હોય એને જ્ઞાનની ગરીબી એ અંદર સાક્ષાત્કાર થઈ ગયો, જ્ઞાન ગરીબીનો. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. એટલે જ્યાં જુએ ત્યાં રામજી, એટલે એની નજર જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનનો વ્યાપ દેખાય, સ્વામિનારાયણ ભગવાનનો વ્યાપ દેખાય. કોઈ માણસ બહુ રૂપાળો દેખાય તો એને એમ થાય એ રૂપાળાને રૂપના વખાણ ના કરે, પણ એ જે મહામુનિ હોય, જેને જ્ઞાન ગરીબી સ્થિર થઈ હોય, એ એમ કે સ્વામિનારાયણ ભગવાને એને કેવું રૂપ આપ્યું. કોઈનામાં સારા ગુણ હોય તો કે આ બહુ સારું ગાય છે, આ બહુ સારું ચિત્ર બનાવે છે, એની ક્રેડિટ એ ભગવાનને આપે કે ભગવાને એનામાં કેટલી કળા મૂકી. એને કહેવાય જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ના ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં. ભાત એટલે શું? જુદી 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 જાતની સુંદર વસ્તુઓ હોય એ જગતની અંદર, જે ગુણવાન રૂપવાન વસ્તુ દેખાય એમાં ભૂલે નહીં, એ ભૂલો ના પડે, એમાં અટવાય નહીં. અનુભવ ઉજાસે રે. એના જીવનની અંદર, એના આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનનો પ્રકાશ છે, એટલે ક્યાંય એ ગોટે ચડે નહીં. ઉર્મીને 3 એષણા, અહંતાને ત્યાગી, જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી. હવે ઉર્મી એટલે 6 પ્રકારની ઉર્મી છે. એમાં જરા એટલે મોટા થાય, પછી મૃત્યુ, પછી ક્ષુધા એટલે ભૂખ, પીપાસા એટલે તરસ, પછી શોક અને મોહ. આ 6 પ્રકારની ઉર્મી એમાંથી એ બહાર નીકળે. એ ઉર્મીને 3 એષણા. 3 એષણા એટલે શું? તો કે લોકેષણા. આ લોકની બધી ઈચ્છા હોય, આટલી જમીન મારે થાય, મારે બંગલો થાય તો સારું, મારે છોકરાને ઠેકાણે પાડીને જવું, એ લોકની એષણા. પછી વિત્તેષણા, ધનવાન થાય, સંપત્તિવાન થાય, એની એષણા. અને પુત્રેષણા, શેર માટીની ખોટ છે, ભગવાને બધું જ આપ્યું છે તો એ ધરાયો નહીં, પણ કે ખરો શેર માટીની ખોટ, એ પુત્રેષણા છે. એ એષણા પેઠી એટલે તમને ભગવાન બાજુ જવા દેશે નહીં. આ 3 જ એષણા તમને ફરી વળે. 6 ઉર્મી તો બાજુ પર ગઈ, પણ આ 3 એષણા, લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણા, આ 3 એષણાઓ જે છે એ પરમાત્મા તરફ તમને જવા દેવાની નથી. એટલે ઉર્મીને 3 એષણા, અહંતાને ત્યાગી. જો અહીંયા આવ્યું તન અભિમાનની વાત આવી કે જેને જ્ઞાન ગરીબી થાય, જ્ઞાન ગરીબી જાહીકુ તાહી ન તન અભિમાન, એને શરીરનું અભિમાન છૂટી જાય. અને જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી. જ્યાં 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 એ જીવંત તત્વ જોવે જગતની અંદર, ત્યાં એની બુદ્ધિ જાગી જાય. જાગી જાય કહેતા એ દેખાય ભલે ચેતન તત્વ, પણ આખરે જડ છે. એ બુદ્ધિ એની જાગી ગઈ એટલે એમાં એ આટા મારે નહીં. આ જ્ઞાન ગરીબી કો અંગ, આ બધા બ્રહ્મત્વના લક્ષણો છે. આ ભાવદશામાં આપણે બધાએ પહોંચવાનું છે. આપણને દેખાય અઘરું પેપર, પણ અક્ષરધામમાં એમને એમ જવાતું નથી. એટલે આ 3 એષણાઓ એ છોડવાની. કઈ? લોકની એષણા, લોકમાં મોટા થવું છે, લોકની આ વસ્તુ મારે મેળવવી છે, હજુ તો મારે આટલા વીઘા બીજી જમીન લેવી છે, આ બધી લોકની એષણા છે. વિત્તેષણા છે અને પુત્રેષણા. આ 3 એષણાઓને છોડવાની અને પરમાત્મામાં જોડાવાનું. તો જ શ્રીજી મહારાજની પ્રસન્નતા થશે અને એમના ધામમાં એમના અલૌકિક સ્વરૂપના સુખનો અનુભવ થશે. આ વાતને પકડી જ રાખવાની. આ જો ના પકડાય તો એ આપણને
પરમાત્માનું અનુસંધાન થવાનું નથી. એટલે મુક્તાનંદ સ્વામીની આ ચોપાઈ જ્ઞાન ગરીબી કો અંગ, એનો આ એક પહેલી ચોપાઈ એ બહુ સમજવા જેવી ચોપાઈ છે. એટલે જ્યારે એમ કે આપણામાં ભગવાનનું જ્ઞાન સ્થિર થયું એના પછી આપણામાં ગરીબી આવી જોઈએ. કોઈ પણ હરિભગત સામે મળે તો એને આદર થકી નમીને જય સ્વામિનારાયણ કહીએ, એને નમ્રતાના ભાવે એની સાથે વ્યવહાર કરીએ. સત્સંગની અંદર પણ આપણે ટાઈટ થઈને ફરીએ, ગમે એને ટુકારાથી બોલાવીએ તો એ ટુકારાથી એ વ્યક્તિને બોલાયો, પરંતુ એ વ્યક્તિના હૃદયમાં થોડુંક પણ ભગવાનનું જ્ઞાન હોય, ભગવાનનું ભજન થતું હોય, ભગવાનના વચન એના આત્માની અંદર સ્થિર થતા હોય, એના કારણે એના આત્મામાં સ્વામિનારાયણ ભગવાન રહેલા છે. એ પરમાત્માનો એ દ્રોહ કરાવે, એ તન અભિમાન એટલું ડેન્જર છે. એ જો ના જાય તો એ ભગવાનના ભક્તનો પણ દ્રોહ કરાવે, સત્પુરુષનો દ્રોહ કરાવે, અને પછી એ તમને કલ્યાણના માર્ગથી ભટકાવી દે. અને પછી મુક્ત કહે મુનિ બ્રહ્મ હો ભજત સદા ભગવાન. અહીં કરશું બોલવા જેવું નથી. એટલે પ્રેમાનંદ સ્વામીએ કીધું કે પ્રેમાનંદ પરમ સુખ પાયો, કરત ભજન હોય ચૂપ. એટલે આ સત્સંગની અંદર ચૂપ થવા જેવું છે, બહુ બોલવા જેવું નથી. સ્વામીનો આ શબ્દો છે પ્રેમાનંદ સ્વામી કે પરમ સુખ પાયો. આ સત્સંગમાં આવીને સ્વામિનારાયણ ભગવાનની મેં ઉપાસના કરી, એમના લીલા ચરિત્રોનું અનુસંધાન કર્યું તો મને પરમ સુખની પ્રાપ્તિ થઈ. હવે એમ કહે છે કશું કરવા જેવું છે નહીં, કરત ભજન હોય ચૂપ. ચૂપ થઈ જઈને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું, એમની કથા વાર્તાનો યોગ રાખવો, એમના સાચા સત્પુરુષો એનો યોગ રાખવાનો, અને એમના જે આવા નિર્માની હરિભક્તો હોય એના ભીડામાં આપણે રહેવાનું. આટલું જો કરીએ તો આપણને સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.